શું ફ્રેન્ડ્સ, તમે નાના બાળકોની આ રીતના કાનપટ્ટી હોય છે જે તૂટી જાય છે પછી તેને કચરામાં ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના કાનપટ્ટી જે તૂટી ગઈ છે તે આપણે લઈ લેવાની છે અને તેના ઉપરનું જે આ રીતનું કપડું હોય છે તે પણ આપણે હટાવી લેવાનું છે. અને ત્યાર પછી આપણે આ રીતના નાની છોકરીઓની આ રીતના હેરબેન્ડ હોય છે તે આપણે લઈ લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના કાનપટ્ટી હોય છે જે તૂટી જાય પછી આપણે તેને ફેંકી દેતા હોય, પણ ફેંકવા કરતાં આપણે તેનો સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના એક હેરબેન્ડ લઈ લેવાની છે અને તેને આપણે આ રીતના આટી લગાવતું જવાનું છે. એક સાઈડ આપણે આ રીતના આટી લગાવવાની છે અને બીજી સાઈડ પણ આપણે આ રીતના અલગ અલગ સાઈડ આપણે આ રીતના હેરબેન્ડની આટી લગાવતું જવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના હેરબેન્ડ તો બધાના ઘરમાં પડી જ હોય, કેમ કે નાની છોકરીઓ જેના ઘરમાં હોય તેના માટે આપણે આ રીતના હેરબેન્ડ તો ખરીદતા જ હોય. કોઈના પાસે આ રીતના કલરની હોય, કોઈના પાસે એક કલરની હોય, પણ આપણી પાસે આ રીતના હેરબેન્ડ તો પડી જ હોય. તે માટે આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ, તે પણ બિલકુલ ફ્રીમાં. તો ફ્રેન્ડ્સ, એવું નથી કે આપણે આ રીતના કલરની હેરબેન્ડમાંથી જ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ. તમારી પાસે કોઈ પણ કલરની હેરબેન્ડ હોય તો પણ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે વારાફરતી આ રીતે આટી લગાવતું જવાનું છે. એક આટી આપણે આ બાજુ લગાવવાનું છે અને બીજી આટી આપણે બીજી સાઈડ લગાવતું જવાનું છે. આ જ રીતે આપણે આખામાં આ રીતે કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ જો આપણે ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. આ રીતની વસ્તુ આપણે બહાર લેવા જતા હોય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નક્કામાં પડેલી કાનપટ્ટીમાંથી આપણે આ રીતે સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતના બધી જ હેરબેન્ડ છે તે આપણે આ રીતે લગાવી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતે ફરીવારથી આપણે આ રીતે હેરબેન્ડનો આ રીતના એક છેડો લઈ લેવાનો છે અને આ રીતે વાળા પરથી આપણે આ રીતે હેરબેન્ડને ગળકાવતી જવાની છે. આ રીતે આપણે આખામાં આ રીતે કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે વારાફરતી આ રીતે હેરબેન્ડની આટી લગાવતું જવાનું છે. આ જ રીતે આપણે આખામાં આ રીતે કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે નક્કામાં પડેલી તૂટેલી કાનપટ્ટીમાંથી આપણે સરસ એવી નાની છોકરીઓ માટે આપણે સરસ એવી માથામાં નાખવાની આપણે રીંગ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નક્કામાં પડેલી કાનપટ્ટીમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ જો આપણે ઘરે બનાવી લીધી ને તો આપણે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવી વારાફરતી આટી લગાવતું જવાનું છે અને સરસ રીતે આ વસ્તુ બનાવીને તૈયાર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ આપણે આ રીતે નાની છોકરીઓને હેરબેન્ડમાંથી બનાવીને તૈયાર કરી છે, જેનાથી નાની છોકરીઓને માથામાં વાગશે પણ નહીં અને આ રીતે આ વસ્તુ છે તે ખૂબ જ સુંદર લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધી જ આટી લગાવી લીધી છે અને ત્યાર પછી આ રીતે છેલ્લી આટી હોય તે આપણે આ રીતે રીંગમાં લગાવી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતે રીંગ છે તે આપણે સરસ રીતે આ રીતે સીધી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર આ રીતના રીંગ બનીને તૈયાર થઈ ગઈ છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નક્કામાં પડેલી કાનપટ્ટીમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો ફ્રેન્ડ્સ, એવું નથી કે આપણે આ રીતે કલરની આ રીંગ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તમારી નાની છોકરીઓના કપડાં મેચિંગ હોય તે પ્રમાણે પણ તમે એક કલરની રીંગ આ રીતના હેરબેન્ડ લઈ આવીને આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર લાગી રહી